નમસ્કાર મિત્રો, આજના એપિસોડમાં પ્રસિદ્ધ ચિત્રકાર અજીત પટેલનો સમાવેશ કરેલ છે. અજીત પટેલ એટલે વલ્લભ વિદ્યાનગરની ફાઇન આર્ટ કોલેજના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ. તેઓ એક ઉમદા ચિત્રકાર અને સિલ્ક સ્ક્રીન પ્રિન્ટિંગમાં ઉત્તમ કામ કરેલું છે. દેશ વિદેશમાં અનેક પ્રદર્શનો પણ કરેલા છે અને તેમને અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઇનામો પણ પ્રાપ્ત કરેલા છે. આ સાથે ચિંતનાત્મક વાણીમાં આપણે ચૈતન્ય સંઘાણી જેવો તત્વચિંતક અને લેખક પણ છે. આણંદમાં નાયબ મામલતદાર તરીકે તેઓ સેવા પણ બજાવે છે. જીએસ ટીવી અને સોહમ ટીવીમાં તેમના આધ્યાત્મિક પ્રવચનો પણ આવે છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેઓએ અનેક કોન્ફરન્સમાં ભાગ લીધેલો છે અને અનેક માન સન્માનોથી તેઓ સન્માનિત થયા છે. અનંત કાળથી આપણે બધા જ સુખની શોધમાં નિરંતર લાગેલા. સુખ વિશેની સાચી સમજણ જ નહોતા ધરાવતા. એટલે કંઈક એવું ભ્રામક સુખ શોધતા હતા, જે ભ્રામક સુખ આપણને અનેક વાર મળ્યું. નાનકડા ટપકા જેટલું સુખ આપીને, હાથ તાળી આપીને જતું રહ્યું ને સાથે પછી બાકી રહ્યું ખૂબ મોટું દુઃખ. વર્ષો નથી વિતાવ્યા આપણે સુખની શોધમાં, આપણે તો જન્મો વિતાવ્યા સુખની શોધમાં. અને હકીકત કોઈના માનવાથી બદલાવાની નથી કે અનેક જન્મો થઈ ગયા તમારા ને મારા. પરંતુ હજી સુખની શોધમાં ભટકીએ છીએ તેનો અર્થ એમ છે કે હજી એવું સુખ નથી મળ્યું. હજી એવા સુખ સાથે બરાબર હૃદય મેળાપ થયો નથી જે સુખ સુધી પહોંચવામાં. બધા કર્મો ખરી જાય છે, બધા દુર્ગુણો નષ્ટ થઈ જાય છે, બધી આંતરિક વૃત્તિઓ નષ્ટપ્રાય થાય છે, અંદરનો પ્રભુ જાગૃત થાય છે અને પછી સાદી અનંત સમાધિ સુખમાં અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો નો મેળ થાય છે. આ સુખની શોધની યાત્રા એવા જ સુખની શોધની યાત્રા છે. આ યાત્રામાં આપણે બહુ સ્પષ્ટ છીએ. પરમાત્માને પ્રાપ્ત કરવા છે તે જ ચરમ સુખની નિશાની છે, તે જ પૂર્ણતાની નિશાની છે. ત્યાં સુધી અટકવું નથી. મનને પ્રસન્ન રાખવું છે, સ્થિર રાખવું છે, સમતાવાન રાખવું છે અને પ્રભુને પ્રાપ્ત કરીને જ રહેવા છે. એટલું સદા યાદ રાખીએ, જે પ્રયત્ન કરે છે તેને પરમાત્મા મળે જ છે. પ્રયત્ન કરવો પડે, સાચી દિશામાં પ્રયત્ન. જીવનની નાની મોટી ખ્વાહિશો પૂરી કરવા માટે, સંસારના નાના મોટા ધ્યેયને હાંસલ કરવા માટે પણ કેટલી બધી મહેનત કરવી પડે છે. ગરીબ વર્ગના છોકરાને મહિને લાખ રૂપિયાની સેલેરી જોતી હોય, કેટલું બધું ભણવું પડે, કેટલી બધી મહેનત કરવી પડે. મહિને 60,000 પગાર વાળાને 10 લાખ રૂપિયાની ગાડી લેવી હોય તો કેટલી બધી મહેનત કરવી પડે છે. તમારા બાળકને વિદેશ ભણવા મોકલવું હોય અને મધ્યમ વર્ગના હો, કેટલી બધી મહેનત કરવી પડે છે. સંસારના સામાન્ય ધ્યેયોને હાંસલ કરવા પણ ખૂબ મહેનત કરવી પડે છે. પણ છતાંય એમાં પછી અનંત વાર કર્યું છતાંય કોઈ સુખ સંતોષ વ્યવસ્થિત મળતો નથી. વળી પાછો નવો જન્મ થાય, વળી પાછી એ જ ક્રિયાઓ. પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ભજ ગોવિંદ ભજ ગોવિંદ ભજ ગોવિંદ. ફરીથી પાછું જન્મ, ફરીથી પાછું મરણ. જન્મ્યા પછી એ જ પાછું ચક્ર. ભણવું, શીખવું, રડવું, હસવું, લગ્ન કરવા, બાળકો પેદા કરવા, એ મોટા કરવા, કમાવવું, ઝઘડા કરવા, સુખની શોધમાં વૃદ્ધત્વ આવી જવું ને અંતે બધા ધુતકારે. બધાને એમ થાય કે 80-90 વર્ષના આવે, ઝડપથી દેહ છોડે તો સારું, અમારા પર બોજ છે અને જીવન પૂરું કરું. આ તો મેં સામાન્ય જીવનની વાત કરી. પાછી ક્યાં સુધી આને આ ચક્રમાં દોડતા રહેવું છે? ચાલો ને એ પાર જઈએ, જ્યાંથી ફરીથી આ ચક્રમાં આવવું નથી પડતું. આપણી પેલી મનગમતી પંક્તિ છે ને, ચલ હંસા ઉસ દેશ જહાં પાર બ્રહ્મ કા ખેલ, દિયા જલે અગમ કા બિન બાકી. સુખની શોધની યાત્રા એ પરમ તરફ લઈ જવાની યાત્રા છે. આ સુખની શોધની યાત્રાનું પરિણામ
પાક્કું ત્યારે જ આવ્યું ગણાય જ્યારે નિસ્દિન આપણી સમજણ વધતી હોય. આ ભૂલો થશે, ભૂલો થવાની, કદાચ ધાર્યા કરતા વધારે થવાની, પરંતુ સમજણ વાળો માણસ તરત જ ભૂલોમાંથી ઉભો થશે, પશ્ચાતાપ કરશે, આગળ વધશે. ચીની કહેવત છે, હું 10,000 વખત પડીશ પણ 10,001 વખત ઉભો થઈશ. સંસારના નાના નાના સુખો, ભ્રાંતિમય સુખો, દુઃખો આપનારા સુખોને પ્રાપ્ત કરવા આટલી બધી મહેનત કરી, પ્રભુને પ્રાપ્ત કરવા આ વખતે મહેનત કરી. સંસારમાંથી સુખ દોહન કરવા માટે, જે સમુદ્રમાં ખરેખર સુખનું કિરણ જ નથી, તે સમુદ્રમાંથી સુખ મેળવવા માટે કરોડો 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 વર્ષોથી તેને વલોવીએ છીએ, પણ સંસાર રૂપી સાગરમાં સુખ નથી. તો ચાલો પરમાત્મામાંથી સુખ મેળવીએ. સંસારને અનેક જન્મ આપ્યા, પરમાત્માને એક જન્મ આપીએ. એક જન્મ પૂરેપૂરો ઉત્તમ ભાવનાથી આપીએ. જુઓ, આ સમગ્ર ચક્ર ફરી ન જાય તો કહેજો. શક્તિ હોવી પર્યાપ્ત નથી, સમજણ અને સાચી દિશા અત્યંત આવશ્યક છે. અધ્યાત્મમાં જવાની ભાવના અને અધ્યાત્મની બાબતોની સમજણ, તે બંને અત્યંત આવશ્યક.